જાટા પાપડી ના સવે કોઈ જીનો દાણો ગંધારો આપે જીરા થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? આજે તો હું છે કે ઠંડી બહુ છે ને પછી વરસાદની પણ આગાહી એવી છે ને જોરદાર કે વાત પૂછો. આમાં આપણે જૂનાગઢ, ગીર સોમનાથ ને દીવની બાજુ તો વરસાદની આગાહી પૂરજોશમાં છે. તો જો અત્યારમાં જ વરસાદી વાતાવરણ જેવું દેખાય આવે છે, કારણ કે સૂર્યનારાયણ પણ હજી દેખાતા તો છે નહીં. આ વરસાદી વાતાવરણ જ છે જેવું. જો ધુમ્મસ જેવું એકદમ આ 2-3 દિવસ તો હાવ ફૂલ ધુમ્મસ દેખાય છે. અહીં ફરતી બાજુ એવું ધુમ્મસ જ દેખાય છે. જ્યાં આપણે હોય ત્યાં તો ધુમ્મસ દેખાય નહીં. અત્યારે ફરતી કરજો ધુમ્મસ જેવું જ વાતાવરણ છે. અને વરસાદની પણ કહે છે કે આજે 27 તારીખનું આવવાનું છે એવું 2-3 દિવસ કહે છે. તો શું છે શું તેવું થાય એ તો આપણા હાથમાં તો કંઈ છે નહીં. આવવાનું હોય તો જોવો બધું ફરતી કર હાવ આમ ફૂલ ધુમ્મસ જેવું જ દેખાય છે. અને આ ચકલા જેવો એક ઉડે એટલે બધા ઉડી જાય. પાછા એની જગ્યા પર આવીને બેસી પણ જાય. એક સવારનું અલગ વાતાવરણ કંઈક અલગ જ હોય છે કે જે બધાને પણ મજા જ આવે રાખે. એમ પક્ષી હોય, માણસ હોય કે પછી ઢોર હોય, બધાને મજા જ આવે રાખે. આજે દાદા અને જો બે જો દાદા અને બેને જો તાપવા બેસી ગયા. અત્યારે ઠંડી બહુ છે ને દાદાને જવું છે પાણી ઢોરની અંદર. તો એ પણ જો નાહવા માટે તો ચૂલા ગરમ પાણી કરીને બેસી ગયા. તાત્કાલિક તાપે હતો દીજા પણ ઉઠી ગઈ, એ પણ બેસી ગઈ તાપવા. કૃષ્ણ દીજા બેન, સ્કૂલે જવું હતું ને એટલે બીજા તો તબિયતમાં હાથ બે છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નરા રાખી એવી શુભેચ્છા આપું છું. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે કપડાં ધોતા ધોતા બીજા બેન ઉઠી ગયા તો એ તૈયાર કરવા આવી ગયા છે. કેમ કે સ્કૂલે જવું છે. વેલા બેન ઉઠી ગયા છે. આમ તો પ્રાર્થના આમ ચાલુ છે તો પ્રાર્થના પુગાઈ જાય. કેમ દીધો પ્રાર્થના ઉપરનો છે પ્રાર્થનાનો? હા તો ચાલો રેડી કરી લઈએ. આપણે કપડા ગરમ પાણી આગળ ધોવાઈ દે. મને એમ સાહેબ તમારે કપડામાં પુગાય કે ન પુગાય કઈ નક્કી નહીં. અને મમ્મીની જવાના છે ક્રિયામાં. બીજા બાનું આપો, મારું બાનું નહીં. કા એમ જ ને? મસ્ત ચોટી વારવા મહિના જોવા પછી એટલે પાછા વાળ સરસ મજાના થઈ જાય. તો હાલે મોડું કેમ હાલ હાલ દવા પાઈ દો. અત્યારે કપડાં ધોવા માટે, કારણ કે ગરમ પાણી આવ્યું તો ઠંડા પાણી તો કપડાં ધોવા ન પડે. પાણી મી જાય હાથ થઈ ગયા છે. જો ને મેળા મેળા દોડ કરવા કપડા વસાડી ને એવું બધું કાઢ્યું છે. અને મેલ લઈ તો ભાઈ વાડીએ તુવેરમાં પાણી વાર્યું હોય તો એટલી તકલીફ તો થોડીક, સોરી દવા છાંટી હોય એટલે તુવેરમાં તો એટલી તકલીફ રહેવાની જ છે. તો પપ્પાને પણ અત્યારમાં ફોન આવી ગયો પણ આગળ ખોટકો જવાના છે પાણી ઢોરની અંદર. ત્યાં પણ એની તૈયારી કરે છે. અહીંયા કપડાં ધોવે છે અને આપણે તો આગળ જવાનું છે વાડીએ. પાછું પાણી વારવા આજે થોડું ઘણું રહી ગયું છે તો ત્યાં જવાનું છે. મોટી વાડી આપણી બાકી છે પાણી વારવાની, ત્યાં જવાનું છે. અને ત્યાં થઈ ગયા છે જવા માટે. ફોન ઉપર ફોન આવતા હતા તો ભાગ્યા ખાય ઘા. મમ્મી પણ ભેગા. જય શ્રી કૃષ્ણ. વચ્ચે મહિના છે ભાગ્યો. ફોન ઉપર ફોન આવે ત્યાં ગાય ખાય ઘા ભાગ્યા. વાડી અત્યારે આવી ગયા હતા પાણી વારવા માટે. અને આપણી મોટર પણ ચાલુ કરી દીધી છે અહીંયા. અને જો ધોરિયા પણ પાણી વ્યવસ્થિત હાલે છે. અને ક્યારામાં જાય છે. આપણે ક્યારા તો કાલના અધૂરા હતા, 3 ક્યારા હતા અધૂરા, તો આપણે પાવા માટે આવી ગયા હતા. તો આપણે પાણી પણ ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. ઘટતો નહીં. ઘઉં પણ જો આપણા મસ્ત મજાના ઘઉં પણ ઊભા છે વ્યવસ્થિત રીતથી. નથી એમાં કોઈ જાતની તકલીફ તો નથી કાંઈ એવું. ચાલો આપણે પાણી પણ કમ્પ્લીટ વારી લઈએ. ચાલો જો આપણે રસોઈની પણ તૈયારી અત્યારે પૂરજોશમાં ચાલુ થઈ ગઈ. આપણે તો હું આજે તો મને એમ છે બટેટાનું શાક લાગે છે. આટલી ચોરી છે ને બેન ન થાય તો એક બટેટું ને એક ટમેટું નાખ દે એટલે થઈ જાય. બરાબર, ઓકે. મામાજીને કંકોત્રી દઈ ગયા તો પછી લગ્ન છે પછી એટલે તો ઓકે
મહેમાન આવ્યા હતા ઈ વયા ગયા તો આપણે રોટલી ને શાક ને બનાવી લઈએ. અને આપણે પાછા આવી જઈએ વાડીએથી તો ઘરે આવ્યા તો ઘરેથી પાછા ભાગ્યા જાતા તા, વઈ જાવતા. વાડીએ. તો વયા ચાલો આપણે નીકળીએ હવે. તો વયા ગયું છે ને કિશનભાઈ. મા દીકરી જોઈ લે. જમવા બપોર આગળ બેસી ગઈ એમ જેવો ટાઈમ થઈ ગયો છે ને દ્વિજા બેન જો મસ્ત મજાના નાઈન રેડી કરી દીધા છે. વાવ, એને જાતે માથું વળ્યું ધોઈ ન દીધું પણ વળ્યું જો કેવું સરસ નું હા વળ્યું. મસ્તીનો ઓર લીધો દીજાબેને. ચાલો આ લોકો ખાઈ લે, ફ્રેશ થઈ જાય ને પછી આરામ. દીજાબેને તો શું છે કે આજે ટીવી ચાલુ છે, બંધ તો કરાય નહીં હા તોય તકલીફ. ચાલુ રાખીએ તો આરતીને તકલીફ, બંધ કરીએ તો દીજાને તકલીફ. મને છે ને તકલીફ ચોરી કરતી ક્યાં દીજો? છે રસ્તાવાળું રોટલી તો ચાલો બપોરા કરી લ્યો. રોટલી બોટલી કેમાં બટેટું પેટમાં ત્રીજા બેન મારા છે ને વિડીયો ઉતારે છે. આ પાસે તો પેણા ભરી નાખીએ છીએ ભાવતા વૈચાર પડે એટલા ભરી નાખીએ ડાય થઈ જાય. તો ત્રીજા બેન સેવ મમરા કરવા હોય તો પછી આ પેણા લોટ કરનો હોય તો ફેર પડે. ચાર જેવો ટાઈમ થઈ ગયો દીજા બેન ગયા તા એને બા ભેગા તો આવી ગયા છે. દીજા બેન સીટ ગઈ હતી તું યો તે વ્લોગ ઉતાર્યો ને બેટા નથી ઉતાર્યો યો તો શું કર્યું ન્યા તો ચાલો જો દીજા બેન જોઈ લેજે મને અહીંથી કેમ બા ભેગી જાઉં છું બોલ મને અહીંથી પલાતે રમવા વહી ગઈ હતી બોલો એ અને કઈ બીજાનું શું થયું તને શું થયું બજારમાં આવતી હતી શું થયું તને બજારમાં આવતી હતી બાપરે દ્વિજાને પૈસા ખોવાઈ ગયા અર ડેટ કાર્ડ મારે તો દ્વિજા બાપરે બચાવ એ ડેટ કાર્ડ માર્યો દીજા એ આ તો ખોટો છે તો સેવો છે બાપરે અરે બાચા એવું છે ચાલો હવે આપણે હવે વાસણ ગોઠવી દઈએ કપડાં મમ્મીએ સંકેલી લીધા છે તો વાસણ ગોઠવી દઈએ આપણે લીજાબેન વયા તો મમ્મીની આસે પછી એનું વ્યૂ લેવું બપોરે વહી એવા એ 2 વાગે વહી એવા એ ક્રિયામાં ગયા હતા જો 2 વાગે ગયા પછી આપણે 2 વાગે સૂઈ ગયા દ્વિજાને હવે આમ હું સુઈ જાઉં તાર રમવું ત્રણ તો દ્વિજાબેન તો બપોર વચ્ચે રાખી પૂરતા નથી એવું છે અને થોડું ખંચાનું કામ છે એ પણ આપણે કરી લઈએ હવે અને વાસણ પણ ગોઠવી લઈએ મને બોલો એ બીવરાવે છે કયું ની લઈને ડેટકા લઈને કઈ ની બીવરાવે છે હું લોક ઉતારું હું કે એક તો એવું બધું હતું પ્લાસ્ટિક નું આપણે બધું સ્નેક ને વાગી રહે એને મેં નાખી દીધું દીધું નાખી દીધું બધું આવી ગયા ફરી દાળું બનાવી ના કેમ આટલો થઈ ગયો તો ચાલો જઈ આવીએ આપણે મમ્મી પાસે બીજા બેન જો નથી બોલાવે ને કાકુ ને અહીંથી આમ સાડી પહેરી તો ચાલો મમ્મી હવે પણ સરસ મજાની પીળી ચણાની દાળ કરીને આવી ગયા શિયાળામાં મજા આવે ભજીયા ખાવાની હાલ એ ઉપરનું કાઢ ને બે સાડી પહેરી તો બનાવવા માંડ્યા છે દાળ જય શ્રી કૃષ્ણ જો મમ્મી દાળ કરવા માંડ્યા છે હમી થોડું જાટું નાખીએ તો એને કીધું ગંધારવાળ કરાય નહીં સરસ મજાની પીળી જો કરી નાખે ઝાટકવા માંડ્યા છે હવે કોઈ જૂનો દાણો ગંધારો આપે કીધા થાય ચોખ્ખું કરી નાખે ઝાટકવા માંડ્યા છે હવે કોઈ જૂનો દાણો ગંધારો આપે કીધા થાય ચોખ્ખું પછી કોકની જેવું તેવું જાટું લઈએ એમાં અને હવે જો કસ્તરે પણ કાઢી નાખી છે ખોઈતરી બધી કાઢી નાખી છે ભરાઈ ગઈ ખોટી ને દીજાબેન એને બા પાસે જોશનાબા પાસે જઈ વાતો કરવા કેમ પણ ક્યાં
એવું ચિકન તો લંબા અસલ કઈ દેવા તો મમ્મી હવે હમું કરવા માંડ્યા છે સરસ મને દાળ કરી લે પછી એ દરાવી નાખો શિયાળો ભજીયા ખાવું પપ્પા પણ આવી ગયા છે વાડીએથી હજી લેજે ના પાડી લુગડું હમણાં ભરી મૂકશે પપ્પા ગાડીની એન્ટ્રી થાય છે આવી ગયા આપણે પાણી બે ક્યારા બાકી હતા વારીનો એવા ઈ તો ચાલો આપણે આવી ગયા વાડી એટલે મોડા 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો વાડી એવા છે મેં તો હું કોઈ દીપડાની મને તો બીક લાગે તો કે તને પૂછડું દેખાય ને તો મને કહેજે તો એને જીરાનું નિરીક્ષણ કરવા હવારની વાત હતી તો અત્યારે ઠેક આવ્યા તો પપ્પા તો નિરીક્ષણ તેથી કરી ગયા તો પાછું આજ કરે છે બાપ દીકરો વારા કાઢે કેવું ઉગ્યું ને કેવું નહીં હે જીરુમાં જવું પડે એ કરવા માંડે છે નિરીક્ષણ હે આપણે કઈ અંદર નથી જવા સરસ મજાનું નીંદાઈ ગઈ પછી તેથી તો અમે આવ્યા ને હું પપ્પા લીલું છમ દેખાતું હતું કેમ કે અરોડા હતા ને તો આજે તો નીંદાઈ ગયું છે ને હવે કાલે નીંદાઈ ગયું તો હવે નથી એવું બધું જો પારા ઢબ હતા અરોડા છે ને મસ્ત મજાનું થઈ ગયું છે ને કોક કોક જો અરોડા દેખાય જો પાછા કોટા નીકળ્યા માંડવી કેટલી ખચવાણી છે જમીનમાં હવે જાય છે એ તુવેરમાં છે કાંટો મારવા તુવેરમાં આટો મારે છે આપણે એને પાછળ જઈએ જો તુવેર અમારી સરસ થઈ ગયો ભાઈ હવે સરસ મજાના પછાટા ધાણા મમ્મી એને બધા વાવ્યા છે ને એ મસ્ત મજાના થોડા ઝીણા ઝીણા થઈ ગયા છે તુવેર સરસ થઈ ગઈ જ્યાં ચણાની હા નબળી થોડીક માં જ છે કા નબળી મેથી થોડીક ઉપાડ લો હાલો શું દેખાય કઈ એમાં સિંગુનું બંધારણ દેખાય એવું છે કેવું મસ્ત હોય ને હા જોઈ લેવાનું એમાં સિંગનું બંધારણ થઈ ગયું હોય ચાલુ જો એવું છે આ ફૂલ સુકાઈ ગયું એને ખોલીએ ફૂલને અડીએ એટલે જો ફૂલ વહી આવે અંદર સિંગ હા થઈ ગઈ દેખાય હો થોડી હવે આને દવા એક મારી દઈએ આપણે જે ગૌમૂત્ર ને ખાટી છાશ મારી હતી પાછું એક રાઉન્ડ મારી દઈએ થઈ જાય ટપલા જેવી આમ લોહીરું નીકળે જ જાય હજુ આમાં આપણે એનપીકે ખાતર પાઈ દીધું સેટ ને મસ્ત મજાની થઈ જાય આમાં અરોડા છે બહુ એને લેવા કે હાથી હાલે એમ છે નહીં હવે તકલીફ વાળું છે બધું થોડું થોડું આવશું આપણે બધાય અરોડા લેવા પડે તો લઈ લેવું આમાં તો બેઠા બેઠા આપણે તો બીજું કામ શું છે તમે ન આવત કે હું મમ્મી તમે દીજાને હાસી લેવાની અમે આખો દિવસ આવશું એકદમ આમાં ઉપાડવા લાગશે ભણવા આમાં તો ચણામાં તો લઈ લીધા મમ્મી એમાં જ લઈ લે અડધા જ રહ્યા છે પાટલા જો કેવા લીલકાય છે ને આમાં લીધેલા છે જો ચણા જો કેવા મહિના ભાગવા એનપીકે પાઈ દીધું ખાતરથી ચણા મસ્ત બની ગયા હજી આમાં દવા છટાઈ જાય ચણામાં તુવેર ભેગી એટલે તો ઓર રંગતમાં આવી જાય સૂર્યનારાયણ પણ અસ્ત થવા આવ્યા છે હમણાં દી હાથમી જશે અને અંધી જેવું તો એટલું અંધી જેવું છે કે વાત પૂછોમાં તુવેર નબળી આ બધી નબળી તુવેર હતી મસ્ત બની ગઈ આ ફાલ તો જો આમાં પણ જાણે કે તુવેર ભાંગી જાય એવી ફાલ છે એમની પણ આટલું બટકું છે આમ તો કઈ નબળી જો આ બે આટલામાં જ જો નબળી છે 5 થી 6 આયરું નબળી હતી અત્યારે મસ્ત બની ગઈ હા ખાલા છે એમાં અમારે જો મમ્મી જવા થોડીક દે આવી દીધા ધાણા એનપીકે પાઈ દેવું એટલે આ તુવેર થઈ જાય મસ્ત મસ્ત દાણાનું બંધારણ બધું સિંગું બિંગું બધું તકલા જેવું થઈ જાય જા મમ્મીએ નીંદી નાખ્યું સાયા ચણા જો મસ્ત ઉગાવો લઈ હા આ હમણાં જ વાવ્યો તેથી અમે પપ્પા આવ્યા ને તેથી આમાં નહોતું હજી કોટાઈ કાઢતા હતા નહોતું ને એવું હતું બધું અમે ખોદીને જોયું હતું ને તો કોટો નીકળ્યો પપ્પા કે ખોદતા નહીં આ મોર છે ને આ પાછળ છે તો ચાલો હા તુવેર કાઢી નાખવાની જો વાત આવતી હતી પછી પપ્પા કહે કે નથી કાઢવી કે રહેવા દે કે તો ઘઉં જોગું થઈ જાય એના આગળ વિડીયામાં આપણે કીધું જ તું જો કે સરસ થઈ જાય બંધારણ સરસ છે હો ભાઈ હા લીંબુ ફૂલ દેખાડ્યા ને મેં આમાં વિડીયોમાં બતાવ્યો હમણાં તમને બતાવું
બોલો એને ફૂલ નથી દેખાતા. હવે તકલીફ તો થોડીક રહેવાની જ છે, જેને ખબર એ તો સમજી જ ગયા છે એટલે તકલીફ રહેવાની જ છે. ફૂલ જામાં હતા તેથી પપ્પાએ મને બતાવ્યા ને સરસ મજાના. જો પંખીડા કેવા બોલે સાંજ પડે. જો વર્ષી નથી હુવા દાણા હે એ પોતે જ મને ત્યાંથી કીધું તું. ફૂલ બતાવી દો હાલો એને, ખરી ન ગયા હોય તો. હા જો હાલો 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 એમ બતાવું. હા શું છે જોજી, આ તમને બધાને દેખાય છે ને? કોમેન્ટ કરજો. જો બંધાઈ ગયા લીંબુ પણ. જો તે દી અમે આવ્યા તો ફૂલ હતા, ઈણા ઈણા બે બંધાણા છે. ઓકે ઓકે ડન ડન. હજી તો અંદર ફૂટતા જ આવે. તો પછી પપ્પા કહેતા હતા ફૂલડા ઉનાળામાં થઈ જાય. હાલે અંદર જો અંદર તી ફૂલડા કેટલા છે. જો લાગત છે. જો અહીં જો ફૂલડા તમે લાગત છે. છે ને મસ્ત મજાના. હરખનો પાર નથી. 3-4 વર્ષે ફૂલ દેખાણા ખરી. લાઈટ બધું એમાં કર્યું, ઓલા કે આ કરો, પેલા કે આ કરો, બધી કોશિશ કરી જોઈને. એ હાલો ઘરે ભાગી હાલો હાલો. મને દીપડાની બાપા બીક લાગે વાળીએ. એમ શું છે એમ? હા વેસી થોડીક નાખે આમાં. ખાવાનું આમાંથી શું છે? શું છે? પપ્પાનું એવું છે ભાઈ. થોડાક લઈ લ્યો ને બીવારા હોય તો. મીજ લઉં છું. ચાલો વાલ થોડાક ઉતાર લઈએ. જામફળ પે બે આવી ગયા છે અને અહીંયા એનું મરસીનું કામ કરે છે. મરસી તો એને લેવી જ પડે. હાલો આપણે આગળ જઈએ હવે. જોતા જઈએ ને હેલા જઈએ. મમ્મી ધાણા ને મેથી ને દૂધીનામાં હે ને કેટલા વખત થઈ ગઈ માન વેત આવ્યો કામ કરવા ઢોકળા બનાવવા કરી કેટલાથી કાઢી નાખ્યા અમે. આજે ફાઇનલી વારો આવી ગયો છે ને ઢોકળાઓનો. હાલ આપણે બધા મસાલા તૈયાર કરી લેતા. મમ્મી સુધારી લે થોડું ઘણું ફૂલ મસાલા વાળા. કેમ મમ્મી? ચાલો આપણે હવે બનવા માંડ્યું છે આપણું કામકાજ છે. ઢોકળા તો એ બને છે. સરસ મજાના ચોળાવા મૂકી દીધા છે. એ ચડસ છે અને આપણું દૂધ પણ આવી ગયું છે. અને બાપ દીકરીમાં ચૂલે પડે ગયા છે ને સરસ મજાના તાપે છે. શું કાંઈ નહીં આમ ફરી નહીં લાય ભીનું છે ને બધું કર્યું છે ને તો લાવો હાલો. બીજા બેન જાઓ હવે રમો હવે. હા તો આખો દિવસ આજે મને બીવડાવીશ. બોલો એને આખો દિવસ બીવડાવી છે ને મને. ચલો દૂધ ગાળી લઈએ, બધું કામકાજ કરી લઈએ.